પ્રધાનમંત્રી અત્યારે આ શૌર્ય સ્વાભિમાન યાત્રા પૂરી કરી અને હવે સદભાવના ગ્રાઉન્ડ ખાતે લોકોને સંબોધવાના છે. જનમેદનીને પણ સંબોધવાના છે. વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. સોમનાથ મંદિર ખાતે તેઓ ફરી એક વખત દર્શન કરવા માટે પણ જશે. ગઈકાલે પણ પ્રધાનમંત્રી જ્યારે રાજકોટથી સોમનાથ પહોંચ્યા ત્યારે તેમણે સૌથી પહેલા સોમનાથના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી હતી અને ત્યાર પછી તેઓ સોમનાથ દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેમણે દાદાના દર્શન કર્યા હતા, પૂજા અર્ચના કરી હતી અને ત્યાર પછી તેઓ ઓમકાર જાપમાં હાજરી આપી હતી. ફરી એક વખત આજે મંદિર ખાતે પ્રધાનમંત્રી સતત બીજા દિવસે સોમનાથ દાદાના દર્શન કરવા માટે મંદિરમાં ઉપસ્થિત છે અને દાદાના શરણે પ્રધાનમંત્રી પહોંચ્યા છે. તમામ લોકોમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી પણ તમામ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે. અલગ અલગ કાર્યક્રમો આ 3 દિવસ દરમિયાન થયા છે. રવેડી યાત્રા પ્રથમ દિવસે નીકળી હતી, જ્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીની શરૂઆત થઈ. પ્રથમ દિવસે રવેડી યાત્રા નીકળી હતી, જે પણ એવું પહેલીવાર બન્યું કે મહાકુંભ અને જૂનાગઢ સિવાય આખા ભારતભરમાં ત્રીજું એવું સ્થાન સોમનાથ બન્યું છે કે જ્યાં રવેડી યાત્રા નીકળી અને દેશભરના સાધુ સંતો એક જ જગ્યાએ હાજર રહ્યા રવેડી યાત્રામાં. ત્યાર પછી ડમરૂ યાત્રા પણ નીકળી હતી. ગઈકાલે પણ ભવ્યાતિ ભવ્ય ડ્રોન શો પ્રધાનમંત્રીએ નિહાળ્યો હતો. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથમાં ઉપસ્થિત રહ્યા. ઓમકાર જાપ મંત્રમાં પણ હાજરી આપી અને આજે પણ જ્યારે પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે, એમનો પોતાનો સોમનાથમાં જ આજે બીજો દિવસ છે, ત્યારે પ્રધાનમંત્રીએ આજે શૌર્ય સ્વાભિમાન યાત્રામાં હાજરી આપી હતી. તેમણે વીર શહીદ હમીરજીને ફૂલહાર કરી નમન કર્યા. તમામ લોકોનું અભિવાદન પણ પ્રધાનમંત્રીએ ઝીલ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પણ ઉપસ્થિતિ જોવા મળી. તાલીમબદ્ધ 108 જેટલા અશ્વો, દેશભરમાંથી આવેલા 1000થી વધારે સાધુ સંતોની ઉપસ્થિતિ, હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ 2 કિલોમીટરના લાંબા રૂટ પર હાજર રહ્યા. પ્રધાનમંત્રીએ પણ તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું. પ્રધાનમંત્રીએ સોમનાથ મંદિર ખાતે અત્યારે ઉપસ્થિત છે અને સોમનાથ દાદાના દર્શન કરતા પ્રધાનમંત્રી અત્યારે જોવા મળી રહ્યા છે. ગઈકાલે પણ પ્રધાનમંત્રી દાદાના દર્શને પહોંચ્યા હતા સોમનાથમાં બેઠક પૂરી કર્યા પછી, અને આજે પણ આ જ્યારે શૌર્ય સ્વાભિમાન યાત્રા પૂર્ણ થઈ છે ત્યારે પ્રધાનમંત્રી દાદાના દર્શનાર્થે પહોંચ્યા છે. જાતાય વૈ નમો નમઃ. ઓમ પંચનદ્યઃ સરસ્વતીમપિયન્તિ સસ્રોતસઃ કાસ્તાનિ ખંગિણઃ તે ખાગ્ભુસહસ્રયોજને વધન્વાનિ તન્મસી. ઓમ નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. સદ્યો જાતં પ્રપદ્યામિ સદ્યો જાતાય વૈ નમો નમઃ. ઓમ પંચનદ્યઃ સરસ્વતીમપિયન્તિ સસ્રોતસઃ કાસ્તાનિ ખંગિણઃ તે ખાગ્ભુસહસ્રયોજને વધન્વાનિ તન્મસી. ઓમ નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. સદ્યો જાતં પ્રપદ્યામિ સદ્યો જાતાય વૈ નમો નમઃ. ઓમ પંચનદ્યઃ સરસ્વતીમપિયન્તિ સસ્રોતસઃ કાસ્તાનિ ખંગિણઃ તે ખાગ્ભુસહસ્રયોજને વધન્વાનિ તન્મસી. ઓમ નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. સદ્યો જાતં પ્રપદ્યામિ સદ્યો જાતાય વૈ નમો નમઃ. ઓમ પંચનદ્યઃ સરસ્વતીમપિયન્તિ સસ્રોતસઃ કાસ્તાનિ ખંગિણઃ તે ખાગ્ભુસહસ્રયો. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ પ્રેયાત્પતિર્દધાતુ. આદૌ કર્મારંભે શાંતિ સુક્તમ પઠેત. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃંગૈ તુષ્ટુવાગ્ગુંષસ્તનુ
वीर्यासेमहि देवहितञ्जदायुः शतमिन्नु शरदो अन्ति देवा जतरा नच्चकरा जरशन्तनूनाम् पुत्रासो जत्र पितरो भवन्ति मानो मध्यारीरिखतायुर्गन्तोः आदितिर्द्यौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः बृहस्पतिर्दधातु आदौ कर्मारम्भे शान्तिसूक्तं पठेत् ॐ भद्रं कर्णेभिः शृङ्गैः तुष्टुवाग्गुंशस्तनु वीर्यासेमहि देवहितञ्जदायुः शतमिन्नु शरदो अन्ति देवा जतरा नच्चकरा जरशन्तनूनाम् पुत्रासो जत्र पितरो भवन्ति मानो मध्यारीरिखतायुर्गन्तोः आदितिर्द्यौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः बृहस्पतिर्दधातु आदौ कर्मारम्भे शान्तिसूक्तं पठेत् ॐ भद्रं कर्णेभिः शृङ्गैः तुष्टुवाग्गुंशस्तनु वीर्यासेमहि देवहितञ्जदायुः शतमिन्नु शरदो अन्ति देवा जरशन्तनूनाम् पुत्रासो जत्र पितरो भवन्ति मानो मध्यारीरिखतायुर्गन्तोः आदितिर्द्यौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजन अदितिर्जातमदितिर्जनित्वम् दीर्घायुत्वाय बल यवर्चसे सुप्रजात्वाय सहसा देवताभ्यो नमः वाणीरण्यगर्भाभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः उमामहेश्वराभ्यां नमः श्रीलक्ष्मीनारायणाभ्यां नमः माता पितृचरणकमलेभ्यो नमः जरशन्तनूनाम् पुत्रासो जत्र पितरो भवन्ति मानो मध्यारीरिखतायुर्गन्तोः आदितिर्द्यौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजन अदितिर्जातमदितिर्जनित्वम् दीर्घायुत्वाय बल यवर्चसे सुप्रजात्वाय सहसा देवताभ्यो नमः वाणीरण्यगर्भाभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः उमामहेश्वराभ्यां नमः श्रीलक्ष्मीनारायणाभ्यां नमः माता पितृचरणकमलेभ्यो नमः जरशन्तनूनाम् पुत्रासो जत्र पितरो भवन्ति मानो मध्यारी ॐ विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे कलियुगे कलिप्रथमचरणे भूरलोके भारतखण्डे जम्बूद्वीपे आर्यावर्तान्तर्गत ब्रह्मावर्तिकदेशे कल्पमस्तु ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे
कलियुगे कलि प्रथम चरणे भूरलोके भारतखंडे जम्बूद्वीपे आर्यावर्तांतर्गत ब्रह्मावर्तिकदेशे संकल्पमस्तु। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ओम विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे कलियुगे कलि प्रथम चरणे भूरलोके भारतखंडे जम्बूद्वीपे आर्यावर्तांतर्गत ब्रह्मावर्तिकदेशे संकल्पमस्तु। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ओम विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे कलियुगे कलि प्रथम चरणे भूरलोके भारतखंडे जम्बूद्वीपे आर्यावर्तांतर्गत ब्रह्मावर्तिकदेशे संकल्पमस्तु। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ओम विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे कलियुगे कलि प्रथम चरणे भूरलोके भारतखंडे जम्बूद्वीपे आर्यावर्तांतर्गत ब्रह्मावर्तिकदेशे संकल्पमस्तु। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ओम विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे कलियुगे कलि प्रथम चरणे भूरलोके भारतखंडे जम्बूद्वीपे आर्यावर्तांतर्गत ब्रह्मावर्तिकदेशे संकल्पमस्तु। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ओम विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे कलियुगे कलि प्रथम चरणे भूरलोके भारतखंडे जम्बूद्वीपे आर्यावर्तांतर्गत ब्रह्मावर्तिकदेशे संकल्पमस्तु। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। भवानी शंकर महारुद्राय सोमेश्वराय संगाय सप्रियराय नमः। ध्यायेत् ध्यानं समर्पयामि। भवानी शंकर महारुद्र सोमेश्वराय नमः। दिव्यां पय ओखदे भूपयो दिव्यन्तरिक्षे पयोधाः। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। भवानी शंकर महारुद्राय सोमेश्वराय संगाय सप्रियराय नमः। ध्यायेत् ध्यानं समर्पयामि। भवानी शंकर महारुद्र सोमेश्वराय नमः। दिव्यां पय ओखदे भूपयो दिव्यन्तरिक्षे पयोधाः। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। भवानी शंकर महारुद्राय सोमेश्वराय संगाय सप्रियराय नमः। ध्यायेत् ध्यानं समर्पयामि। भवानी शंकर महारुद्र सोमेश्वराय नमः। दिव्यां पय ओखदे भूपयो दिव्यन्तरिक्षे पयोधाः। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। भवानी शंकर महारुद्राय सोमेश्वराय संगाय सप्रियराय नमः। ध्यायेत् ध्यानं समर्पयामि। भवानी शंकर महारुद्र सोमेश्वराय नमः।
ओम दधिक्रावणो आकारिकं जिष्णोरस्वस्य वाजिना सुरभिनो मुखाकारत्प्रण आयुक्कुभितिः ओम ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्यस्तवे शिवांगिरि तदां कुरुमाय कुरुते बृहत् जगता शिवेन वचसात्वा गिरिशाच्छा वदामसे ओम दधिक्रावणो आकारिकं जिष्णोरस्वस्य वाजिना सुरभिनो मुखाकारत्प्रण आयुक्कुभितिः ओम ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्यस्तवे शिवांगिरि तदां कुरुमाय कुरुते बृहत् जगता शिवेन वचसात्वा गिरिशाच्छा वदामसे ओम दधिक्रावणो आकारिकं जिष्णोरस्वस्य वाजिना सुरभिनो मुखाकारत्प्रण आयुक्कुभितिः ओम ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्यस्तवे शिवांगिरि तदां कुरुमाय कुरुते बृहत् जगता शिवेन वचसात्वा गिरिशाच्छा वदामसे ओम दधिक्रावणो आकारिकं जिष्णोरस्वस्य वाजिना सुरभिनो मुखाकारत्प्रण आयुक्कुभितिः ओम ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्यस्तवे शिवांगिरि तदां कुरुमाय कुरुते बृहत् जगता शिवेन वचसात्वा गिरिशाच्छा वदामसे ओम दधिक्रावणो आकारिकं जिष्णोरस्वस्य वाजिना सुरभिनो मुखाकारत्प्रण आयुक्कुभितिः ओम ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्यस्तवे शिवांगिरि तदां कुरुमाय कुरुते बृहत् जगता शिवेन वचसात्वा गिरिशाच्छा वदामसे ओम दधिक्रावणो आकारिकं जिष्णोरस्वस्य वाजिना सुरभिनो मुखाकारत्प्रण आयुक्कुभितिः ओम ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्यस्तवे शिवांगिरि तदां कुरुमाय कुरुते बृहत् जगता शिवेन वचसात्वा गिरिशाच्छा वदामसे ओम दधिक्रावणो आकारिकं जिष्णोरस्वस्य वाजिना सुरभिनो मुखाकारत्प्रण आयुक्कुभितिः ओम ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्यस्तवे शिवांगिरि तदां कुरुमाय कुरुते बृहत् जगता शिवेन वचसात्वा गिरिशाच्छा वदामसे ओम दधिक्रावणो आकारिकं जिष्णोरस्वस्य वाजिना सुरभिनो मुखाकारत्प्रण आयुक्कुभितिः ओम ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्यस्तवे शिवांगिरि तदां कुरुमाय कुरुते बृहत् जगता शिवेन वचसात्वा गिरिशाच्छा वदामसे ओम दधिक्रावणो आकारिकं जिष्णोरस्वस्य वाजिना सुरभिनो मुखाकारत्प्रण आयुक्कुभितिः ओम ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः जाते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्यस्तवे शिवांगिरि तदां कुरुमाय कुरुते बृहत् जगता शिवेन वचसात्वा गिरिशाच्छा वदामसे
ओम दधिक्रावणो आकारिकं जिष्णोरस्वस्य वाजिना सुरभिनो मुखाकारत्वण आयुक्कुभितिः ओम ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः जाते रुद्र शिवा तनुरघोरा पापकाशिनी जामि खोंगिरि संतास्ते विवर्यस्तवे शिवांगिरि ततांकुरुमाय कुरुते ब्रूहं जगता शिवेन वचसा त्वा गिरिशाच्चा वदामसे ओम दधिक्रावणो आकारिकं जिष्णोरस्वस्य वाजिना सुरभिनो मुखाकारत्वण आयुक्कुभितिः ओम ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः जाते रुद्र शिवा तनुरघोरा पापकाशिनी जामि खोंगिरि संतास्ते विवर्यस्तवे शिवांगिरि ततांकुरुमाय कुरुते ब्रूहं जगता शिवेन वचसा त्वा गिरिशाच्चा वदामसे ओम दधिक्रावणो आकारिकं जिष्णोरस्वस्य वाजिना सुरभिनो मुखाकारत्वण आयुक्कुभितिः ओम ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः जाते रुद्र शिवा तनुरघोरा पापकाशिनी जामि खोंगिरि संतास्ते विवर्यस्तवे शिवांगिरि ततांकुरुमाय कुरुते ब्रूहं जगता शिवेन वचसा त्वा गिरिशाच्चा वदामसे ओम दधिक्रावणो आकारिकं जिष्णोरस्वस्य वाजिना सुरभिनो मुखाकारत्वण आयुक्कुभितिः ओम ओम नमस्ते रुद्रमन्यवतो तैखवे नमः जाते रुद्र शिवा तनुरघोरा पापकाशिनी जामि खोंगिरि संतास्ते विवर्यस्तवे शिवांगिरि ततांकुरुमाय कुरुते ब्रूहं जगता शिवेन वचसा त्वा गिरिशाच्चा वदामसे कर्णाजामा अवलिता रौद्रा नभो रूपाः पार्जन्याः ओम सुजातो ज्योतिकासः शर्म परूथमा सदस्वाहा ओ अग्ने विश्वरूपगो संययस्व विभावसो ओम यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यः सहजं पुरस्तात् आयुष्यमग्रं प्रतिमुञ्च सुपरं यज्ञोपवीतं फलमस्तु तेजः जातमग्रतः देवा अयजन्त साध्या रेखायश्च जे श्रीखण्डं चन्दनं दिव्यम् ॐ यत्पुरुषं व्यददो कतिधा कल्पयन् कवचिने च नमो वर्मिणे च भरुथिने च नमः श्रुताय चतुर्दशेन च नमो दुन्दुभ्याय च हनन्याय च भगवते सांब सदाशिवाय महारुद्राय संगा कर्णाजामा अवलिता रौद्रा नभो रूपाः पार्जन्याः ओम सुजातो ज्योतिकासः शर्म परूथमा सदस्वाहा ओ अग्ने विश्वरूपगो संययस्व विभावसो ओम यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यः सहजं पुरस्तात् आयुष्यमग्रं प्रतिमुञ्च सुपरं यज्ञोपवीतं फलमस्तु तेजः जातमग्रतः देवा अयजन्त साध्या रेखायश्च जे श्रीखण्डं चन्दनं दिव्यम् ॐ यत्पुरुषं व्यददो कतिधा कल्पयन् कवचिने च नमो वर्मिणे च भरुथिने च नमः श्रुताय चतुर्दशेन च नमो दुन्दुभ्याय च हनन्याय च भगवते सांब सदाशिवाय महारुद्राय संगा कर्णाजामा अवलिता रौद्रा नभो रूपाः पार्जन्याः ओम सुजातो ज्योतिकासः शर्म परूथमा सदस्वाहा ओ अग्ने विश्वरूपगो संययस्व विभावसो ओम यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यः सहजं पुरस्तात् आयुष्यमग्रं प्रतिमुञ्च सुपरं यज्ञोपवीतं फलमस्तु तेजः
जातमग्रतः देवा अयजन्त साध्या रेखायश्च जे श्रीखण्डं चन्दनं दिव्यम् ॐ यत्पुरुषं व्यददो कतिधाव्य कल्पयन् कवचिने च नमो वर्मिणे च परुथिने च नमः श्रुताय चतुर्दशेन च नमो दुन्दुभ्याय च हनन्याय च भगवते सांब सदाशिवाय महारुद्राय संगाः कर्णाजामा अवलिप्ता रौद्रा नभो रूपाः आर्जन्याः ॐ सुजातो ज्योतिकासः शर्म परूथमा सदस्वाहा ओ अग्ने विश्वरूपगो संययस्व विभावसो ओम यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यः सहजं पुरस्तात् आयुष्यमग्रं प्रतिमुञ्च सुपरं यज्ञोपवीतं फलमस्तु तेजः जातमग्रतः देवा अयजन्त साध्या रेखायश्च जे श्रीखण्डं चन्दनं दिव्यम् ॐ यत्पुरुषं व्यददो कतिधाव्य कल्पयन् कवचिने च नमो वर्मिणे च परुथिने च नमः श्रुताय चतुर्दशेन च नमो दुन्दुभ्याय च हनन्याय च भगवते सांब सदाशिवाय महारुद्राय संगाः कर्णाजामा अवलिप्ता रौद्रा नभो रूपाः आर्जन्याः ॐ सुजातो ज्योतिकासः शर्म परूथमा सदस्वाहा ओ अग्ने विश्वरूपगो संययस्व विभावसो ओम यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यः सहजं पुरस्तात् आयुष्यमग्रं प्रतिमुञ्च सुपरं यज्ञोपवीतं फलमस्तु तेजः जातमग्रतः देवा अयजन्त साध्या रेखायश्च जे श्रीखण्डं चन्दनं दिव्यम् ॐ यत्पुरुषं व्यददो कतिधाव्य कल्पयन् कवचिने च नमो वर्मिणे च परुथिने च नमः श्रुताय चतुर्दशेन च नमो दुन्दुभ्याय च हनन्याय च भगवते सांब सदाशिवाय महारुद्राय संगाः कर्णाजामा अवलिप्ता रौद्रा नभो रूपाः आर्जन्याः ॐ सुजातो ज्योतिकासः शर्म परूथमा सदस्वाहा ओ अग्ने विश्वरूपगो संययस्व विभावसो ओम यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यः सहजं पुरस्तात् आयुष्यमग्रं प्रतिमुञ्च सुपरं यज्ञोपवीतं फलमस्तु तेजः जातमग्रतः देवा એ વખત જલ અર્પણ કરવાનું છે મધ્યે પાનીયમ પૂર્વાપોષાનમ પુનઃ ભોજયેત ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम अग्निर्देवता वातो देवता सूर्यो देवा विश्वे देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुणो देवता कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम् सेवन्तिका बकुलचम्पकपाटलाब्जैर् पुन्नागजातिकरवीररसार पुष्पैर् ॐ सप्तास्यासन् परिदयत्रे सप्तसमिदः कृताः सोमेश्वराय संगाय सप्रियराय नमः शंकर महारुद्र सोमेश्वराय संगाय सप्रियराय नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि એ વખત જલ અર્પણ કરવાનું છે મધ્યે પાનીયમ પૂર્વાપોષાનમ પુનઃ ભોજયેત ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम अग्निर्देवता वातो देवता सूर्यो देवा विश्वे देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुणो देवता कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम् सेवा
सेवन्तिका बकुलचम्पकपाटलाब्जैर्पुन्नागजातिकरवीररसारपुष्पैर् ॐ सप्तास्यासन् परिदयत्री सप्तसमिदः कृताः सोमेश्वराय संगाय सप्रियराय नमः। शंकर महारुद्र सोमेश्वराय संगाय सप्रियराय नमः। प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। બે વખત જલ અર્પણ કરવાનું છે. મધ્યે પાનીયમ પૂર્વાપોષાનમ પુનઃ ભોજયેત. ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम अग्निर्देवता वातो देवता सूर्यो देवा विश्वे देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुणो देवता कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सेवन्तिका बकुलचम्पकपाटलाब्जैर्पुन्नागजातिकरवीररसारपुष्पैर् ॐ सप्तास्यासन् परिदयत्री सप्तसमिदः कृताः सोमेश्वराय संगाय सप्रियराय नमः। शंकर महारुद्र सोमेश्वराय संगाय सप्रियराय नमः। प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। બે વખત જલ અર્પણ કરવાનું છે. મધ્યે પાનીયમ પૂર્વાપોષાનમ પુનઃ ભોજયેત. ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम अग्निर्देवता वातो तपो यज्ञ क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतं विष्णवे नमः विष्णवे नमः हरि हरि विष्णवे नमः ओम नमः पार्वती पतये हर हर महादेव हर श्री सोमनाथ महादेव की तपो यज्ञ क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतं विष्णवे नमः विष्णवे नमः हरि हरि विष्णवे नमः ओम नमः पार्वती पतये हर हर महादेव हर श्री सोमनाथ महादेव की तपो यज्ञ क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतं विष्णवे नमः विष्णवे नमः हरि हरि विष्णवे नमः ओम नमः पार्वती पतये हर हर महादेव हर श्री सोमनाथ महादेव की तपो यज्ञ क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतं विष्णवे नमः विष्णवे नमः हरि हरि विष्णवे नमः ओम नमः पार्वती पतये हर हर महादेव हर श्री सोमनाथ महादेव की तपो यज्ञ क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतं विष्णवे नमः विष्णवे नमः हरि हरि विष्णवे नमः ओम नमः पार्वती पतये हर हर महादेव हर श्री सोमनाथ महादेव की तपो यज्ञ क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतं विष्णवे नमः विष्णवे नमः हरि हरि विष्णवे नमः ओम नमः पार्वती पतये हर हर महादेव हर श्री सोमनाथ महादेव की
ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ 2026માં જે પ્રકારે શૌર્ય યાત્રા કરી અને ત્યારબાદ સોમનાથ મંદિરમાં જે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી ભોળાનાથના દર્શન કર્યા, જાપ અનુષ્ઠાન અને ભવ્ય ડ્રોન શો નિહાળ્યો હતો, ઓમકાર જાપ અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવી વિશેષ પૂજા અર્ચના પણ કરી. સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર યોજાનારા આ 1 કિલોમીટર લાંબા ભવ્ય શૌર્ય યાત્રામાં પણ વડાપ્રધાન મોદી જોડાયા. ત્યારબાદ તેમણે સોમનાથ મંદિર માટે બલિદાન આપનાર વીરોને પુષ્પાંજલિ અર્પણ કરીને ત્યારબાદ પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં ભોળાનાથની પૂજા અર્ચના કરી. મહત્વપૂર્ણ બાબત પર વાત કરીએ ખાસ કરીને તો ગજનીના આક્રમણને 1000 વર્ષ અને સોમનાથ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક સંયોગે આયોજિત આ સોમનાથ સ્વાભિમાન પર્વ 2026માં લોક સંસ્કૃતિનો અદ્ભુત રંગ જોવા મળ્યો. નાની બાળાઓથી લઈને વયસ્ક બહેનો સુધી 100 આહિરાણીઓએ પરંપરાગત વેશભૂષા લોકસંગીતના તાલે સંસ્કૃતિનું ગૌરવ રજૂ કર્યું. અને પીએમ મોદી જે પ્રકારે શૌર્ય યાત્રામાં જે રૂટ ઉપર નીકળ્યા ત્યારે વિશેષ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. અલગ અલગ રાજ્યમાંથી લોકો આવ્યા હતા. અલગ રાજ્યના લોકોએ પોતાના રાજ્યનું નૃત્ય રજૂ કર્યું હતું. યુગો યુગોથી અડીખમ સોમનાથને આ એક કહી શકાય કે શૌર્ય યાત્રા સ્વાભિમાન પર્વ થકી એ વીર શહીદોને યાદ કરવાનો દિવસ, એ વીર જવાનોને યાદ કરવાનો દિવસ જેમણે અનેક આક્રમણો થયા સોમનાથ પર છતાં પણ એક સનાતની તરીકે ડટીને ઉભા રહ્યા, લડત આપી. ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશેષ પૂજા અર્ચના પણ કરી. પૂજારીએ પીએમને ત્રિપુંડનું તિલક કર્યું. પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં જે પૂજા અર્ચના કરી ત્યારબાદ તેઓ અત્યારે હાલ પંડિતોને મળી રહ્યા છે. જે શૌર્ય યાત્રા કરવામાં આવી, 108 અશ્વ જે આગેવાની કરતા જોવા મળ્યા. ખાસ કરીને કાઠિયાવાડી અને મારવાડી નસ્લના આ ખાસ ઘોડાઓ જે 108 અશ્વ દ્વારા જે આગેવાની કરવામાં આવી. સોમનાથ સ્વાભિમાન પર્વ 2026ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના સંગમમાં સહભાગી થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. સોમનાથના ધામમાં પીએમ મોદીએ વિશેષ પૂજા અર્ચના કરી. સોમનાથના રસ્તાઓ પર આજ સુધી ન જોવા મળેલો મેળાવડો જોવા મળ્યો. Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya. Om Namah Shivaya, Om Namah Shivaya.
શિવાય. ઓમ નમઃ 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 શિવાય.
सीधी तस्वीरें आपने देखी सोमनाथ मंदिर की, जहां તો પીએમ મોદી સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી ત્યારબાદ ઢોલ તાસા પર હાથ અજમાવતા પણ જોવા મળ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભગવાન શિવને પીએમએ જળાભિષેક કર્યો, વિશેષ પૂજા અર્ચના કરી. ભારતના 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂજા અર્ચના કરી. એ પહેલા શૌર્ય યાત્રામાં જોડાયા હતા. શૌર્ય યાત્રામાં જે 108 અશ્વો આગેવાની કરી અને જે પ્રકારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પણ શૌર્ય યાત્રામાં તેમની સાથે ઉપસ્થિત રહ્યા. જે દ્રશ્યો જોવા મળ્યા સોમનાથમાં, એ પ્રથમ વખત આ પ્રકારે સનાતનીઓ માટે એક અનેરો ઉત્સવ, સ્વાભિમાન પર્વ. જે સોમનાથ મંદિર પર આક્રમણ થયું અનેક વખત, છતાં પણ સોમનાથ અડીખમ ઊભું રહ્યું. પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થયા અને ખાસ કરીને 1000 વર્ષ ગજનવીના આક્રમણને પૂર્ણ થયા, ત્યારે બંનેનો સંયોગ થયો અને સ્વાભિમાન પર્વની ઉજવણી સોમનાથ મંદિરમાં કરવામાં આવી રહી છે. ત્યારે સોમનાથ એક ભક્તિના રંગે રંગાયું, શૌર્યના રંગે રંગાયું. શૌર્ય યાત્રા જે પ્રકારે યોજાઈ, રૂટ પર વિશેષ પ્રકારે સ્ટેજ બનાવવામાં આવ્યા હતા, અલગ અલગ રાજ્યના નૃત્ય રજૂ કરવામાં આવ્યા, એક ઝાંખી રજૂ કરવામાં આવી અખંડ ભારતની, કે અલગ અલગ રાજ્ય પરંતુ ભારત એક, અખંડ ભારત એક. ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશેષ પૂજા અર્ચના પણ કરી. ત્યારબાદ જે સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવી રહ્યું હતું મંદિર પરિસરમાં, ઢોલ તાશા પર તેમણે હાથ પણ અજમાવ્યો. પ્રતિકાત્મક જે શૌર્ય યાત્રા નીકળી સોમનાથના રસ્તાઓ પર પહેલી વાર સનાતનીઓ જે પ્રકારે મોટી સંખ્યામાં પહોંચ્યા, એક મેળાવડો જોવા મળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોવા માટે પણ લોકો ઉમટી પડ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલતા સોમનાથ મંદિર પહોંચ્યા. સોમનાથ મંદિર ખાતે જળાભિષેક કર્યો, વિશેષ પૂજા અર્ચના કરી. ભારતના શૌર્ય, સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીક રૂપે આ શૌર્ય યાત્રા યોજાઈ. જે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, એક ઉત્સવ તરીકે આ ઉજવણી, ઉત્સવનો માહોલ જોવા મળ્યો. જે પ્રકારે ઘણા દિવસોથી તૈયારીઓ થઈ રહી હતી, અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા હતા, ડ્રોન શો પણ યોજાયો, ઓમકાર મંત્રના જાપ અનુષ્ઠાન કરવામાં આવ્યા અને જે ડ્રોન શો યોજાયો, અદ્ભુત ડ્રોન શો, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ નિહાળ્યો. અને સૌથી મહત્વપૂર્ણ અને આકર્ષણનું કેન્દ્ર રહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડમરૂ વગાડતા જોવા મળ્યા. જી હા, જે પ્રકારે તેઓ સોમનાથના રસ્તા પર નીકળ્યા હતા, જે લોકોનું અભિવાદન ઝીલ્યું અને એક ડમરૂ વગાડતા હતા, એ આકર્ષણનું કેન્દ્ર રહ્યું. સ્વાભિમાન પર્વની ઉજવણી જે થઈ રહી છે તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાસ ઉપસ્થિતિ આપી અને જે શૌર્ય યાત્રા નીકળી, ન ભૂતો ન ભવિષ્યતિ, એ પ્રકારની યાત્રા જોવા મળી. 108 તાલીમબદ્ધ અશ્વોની સાથે સોમનાથની આ શૌર્ય યાત્રા ભારતના શૌર્ય, સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીક રૂપે યાત્રા યોજાઈ. સ્વાભિમાન પર્વની ઉજવણીનો આજે બીજો દિવસ, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું, રોડ શો કર્યો. શૌર્ય યાત્રાના 2 કિલોમીટરના રૂટ પર જે પ્રકારે એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો. જે રૂટ પર અનેક કહી શકાય કે સ્ટેજ પણ બનાવવામાં આવ્યા હતા, અલગ અલગ રાજ્યના નૃત્ય રજૂ કરવામાં આવ્યા. 1000 વર્ષની અતૂટ શૌર્ય યાત્રા, રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે સોમનાથ મંદિર. અનેક આક્રમણો થયા છતાં પણ અડીખમ રહ્યું સોમનાથ મંદિર. પુનઃનિર્માણ કરવામાં આવ્યું સોમનાથ મંદિરનું, તેને 75 વર્ષ પૂર્ણ થયા. ત્યારે વડાપ્રધાન મોદીએ વીર શહીદ હમીરજી ગોહિલને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જે વીરોએ, જે જવાનોએ મા ભૌમની રક્ષા માટે જે સનાતનની બનીને એક અડીખમ લડત આપી, તેને પણ વંદન કરવાનો આ ઉત્સવ સ્વાભિમાન પર્વ. સ્વાભિમાન પર્વની ઉજવણીનો આજે બીજો દિવસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાસ ઉપસ્થિતિ આપી. શૌર્ય યાત્રા યોજાઈ. આ શૌર્ય યાત્રા એક આકર્ષણનું કેન્દ્ર રહ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી જોવા મળ્યા. શૌર્ય યાત્રાના 2 કિલોમીટરના રૂટ પર લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ન ભૂતો ન ભવિષ્યતિ, એ પ્રકારના દ્રશ્યો આજે કેમેરામાં કેદ થયા. સોમનાથના રસ્તાઓ પર એક અનેરો માહોલ જોવા મળ્યો. સનાતનીઓ માટે એક અનેરો ઉત્સવ, એક અનેરો કહી શકાય કે પર્વ, કે જે 75 વર્ષ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના પૂર્ણ થયા અને જે વીર શહીદોએ જે મા ભૌમની રક્ષા માટે
જે સોમનાથ મંદિરને અડીખમ રાખવા માટે જે લડત આપી તેમને વંદન કરવાનો અવસર અને આ સ્વાભિમાન પર્વ. પીએમ મોદીએ ખાસ સોમનાથ મંદિરમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી, મહાદેવને જળાભિષેક કર્યો અને વડાપ્રધાન મોદીની હાજરીમાં સોમનાથની શૌર્ય યાત્રા ચોક્કસપણે લોકો નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં મેળાવડો જોવા મળ્યો. પહેલીવાર જ્યારે સોમનાથમાં રવેડી પણ નીકળી હતી. વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું.